अन्य समाचार विषे बात करिए तो दीव दमणना सांसद उमेश पटेले मोटું નિવેદન આપ્યું છે। કોળી સમાજ જો સંગઠિત હોય તો સીએમ આપણા હોય। ઉમેશ પટેલના આ શબ્દો છે। વાંકાનેરમાં કોળી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો। એમાં ઉમેશ પટેલ બોલ્યા છે, સમાજ એક હોય તો મુખ્યમંત્રી પણ આપણા સમાજનો દીકરો જ બને। આપણા સમાજની બહુમતી હોવા છતાં આપણા ધારાસભ્ય નથી। 38% વધુ કોળી સમાજ છે, છતાં રાજકીય મહત્વ નથી। 90,000 મતદાતા કોળી હોય તોય 10,000 મતદાતાના સમાજનો ધારાસભ્ય બને છે। આપણો સમાજ પાર્ટીઓના ચક્કરમાં વેરવિખેર થઈ રહ્યું છે। દીવ દમણના અપક્ષ સાંસદ છે ઉમેશ પટેલ, જેમને આ પ્રકારના નિવેદનો આપ્યા છે। આજે આ કોન્સ્ટિટ્યુન્સીમાં મને વાત મળી કે 90,000 જેટલા વોટરો મતદાતાઓ અને બહુમતી આપણા સમાજની, છતાં આપણા પાસે એમએલએ નથી અને 2,000 વોટ વાળા માણસો એમએલએ બની જાય। આ દુઃખ અને કરુણા છે। આપણા સમાજે વિચારવાની જરૂર છે। શા માટે આ સ્થિતિ છે? કારણ કે આપણો સમાજ સંગઠિત નથી। આજે 38% જનસંખ્યા કોળી સમાજની હોય, હું દાવા સાથે કહું કે સમાજ એક હોય તો આ ગુજરાતનો મુખ્યમંત્રી આપણો સમાજનો દીકરો હોય। ન્યૂઝરૂમથી અમારા સહયોગી ધર્મેશ જોડાયેલા છે અમારી સાથે। ધર્મેશ, વધુ એક વખત કોળી સમાજ અત્યારે સંગઠિત થવાની વાત કરી રહ્યું છે અને સીએમ પદની ક્યાંક ને ક્યાંક વાત અત્યારે ઉભરાઈ આવી। માનસી, ગુજરાતના રાજકારણમાં ભલે ચૂંટણી ન હોય પણ રાજકારણમાં કોળી સમાજનું પ્રભુત્વ અને જ્યારે જ્યારે એમના સંમેલનો હોય ત્યારે સંગઠન અને પ્રભુત્વની વાત આવતી જ હોય છે। કારણ કે સૌથી 38% પ્રભુત્વ જનસંખ્યા ધરાવતું મોટું પ્રભુત્વ છે। પછી સૌરાષ્ટ્ર લઈ લો, દક્ષિણ ગુજરાત લઈ લો અને કોળી ઠાકોર સમાજ, હવે તો જોવો તો 80 બેઠક ઉપર, ગુજરાતમાં 80 થી 82 બેઠક ઉપર કોળી સમાજનું પ્રભુત્વ છે। ત્યારે જે ઉમેશ પટેલ કહી શકાય કે દીવ દમણના અપક્ષ સાંસદ છે, એ વાંકાનેર આવ્યા હતા। ત્યાં પણ તેજસ્વી જે મીરાભાઈ સોલંકીમાં જે સુરત સમારોહ હતો એવો જ ત્યાં કેરિયર એકેડેમીનો એક કાર્યક્રમ હતો। એમાં ઉમેશ પટેલે કહ્યું કે 38% જેટલું જનસંખ્યાનું પ્રભુત્વ હોવા છતાં આપણે સંગઠિત નથી અને આપણો મુખ્યમંત્રી હોય જો સંગઠિત હોય તો, આવું એમનું સૂચક નિવેદન છે। કોળી સમાજનો મુખ્યમંત્રી હોય અને બીજું એમને કહ્યું કે 90,000 થી વધુ મતદારો હોય છતાં 10,000 વાળા ધારાસભ્યો વધુ હોય છે અથવા હોદ્દા હોય છે। આ મહત્વની વાત એમણે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવા વર્ગના જે સ્નેહમિલન ટાઈપનું જે હતું એમાં એમણે કહ્યું છે। સૌથી મોટી વાત ઉમેશ પટેલે એ પણ કરી કે પોતે પણ એ સમાજમાંથી આવે છે, એ સમાજમાં નાના એવા હોદ્દાથી આગળ આવીને આજે સાંસદ થયા છે। ભૂતકાળમાં કોંગ્રેસ હોય કે ભાજપના લોકો પણ એ સમાજમાંથી જ આગળ આવ્યા છે। ટૂંકમાં સમાજથી આગળ વધાય છે તેવું પણ એ સૂચવાયું છે। પણ એક વાત એમણે કરી કે 38% જનસંખ્યા હોવા છતાં જો સંગઠિત બનશો તો જ આપણો મુખ્યમંત્રી પણ આપણો હશે, એટલે કોળી સમાજનો હશે। અને બીજી વાત એમણે એક સૂચક એ કરી કે પાર્ટી વેર વિખેર કરી દે છે પણ સમાજે સંગઠિત થઈને રહેવું જોઈએ। જી ધર્મેશ, બિલકુલ આભાર આપનો। સમાજને સંગઠિત કરવાની વાત સામે આવી રહી છે।